1500 રૂપિયા ને હાથે નો અડાડું, બસ હું આગો ઉભો રહું. લ્યો આ તો પૈસા મૂકું. હમણાં પરસેવો વળી જાય કે નહીં, જોવા તમે. એ લે પૈસા મૂક્યા લે. આ બસ હવે આંખો બંધ કરી જાઓ. ટાઈટ જાય, તાવ જાય, ઉનો જાય, ટાઢિયો જાય, એક અતરિયો જાય, બે અતરિયો જાય, તાવ જાવ હોય તો જાય. મમરાભાઈ પૈસા લઈને જાય. એ આંખો ખોલો. એ આંખો ખોલવી તો ખોલી નાખો, એવડે તો વયા ગયા. હે પૈસા પૈસા તો એ લઈ ગયા. ઓય બાપા તો કેતો કેમ ના? પણ મને એમ કે ઈ ટાઈટ મટાડે છે, એવી રીતે મટાડતા છે. હું એવી રીતે મટાડતા છે? હાલ એને પકડવા પડશે. એ હારું. કેમ પણ મમરાભાઈ પૈસા લઈ લીધા? પણ બકુલભાઈ મને તો બીક લાગતી હતી. મને એમ થતું તું ઘડી કમાં આંખો નહીં ખોલ નાખે ને. આમાં વાહ હંતાઈ જાવ. લે લે કઈ બાજુ જઈ તને ખબર છે? ના ના, મારી ધ્યાન તો તમારી હમુ હતી. તમારા શરીર માં કેવી રીતે ટાઈટ જાય ની જોતો થો. લે મારી હમું ધ્યાન ન રાખવાની હોય, એની ધ્યાન રાખવાની હોય. એ હારું. હા સારું છે, વયા ગયા. બકુલભાઈ મારે 1500 ની જરૂર જ હતી. કેમ? એ ભાગમાં તેલનો ડબ્બો લેવો તો ને એટલે. જો બોલો, એમાં કેટલા પૈસા મળે? જો એક ભાગમાં તેલનો ડબ્બો લેવાનો છે, એમાં અડધમાં આપણે બે અને અડધમાં સ્ટેશનમાં દુકાન છે ને ઈ ભાઈ. પણ મળે કેટલા પૈસા? 25 રૂપિયા આપણે બેન મળશે. અરે ના રે ના, તો તેલનો ડબ્બો કાઈ નથી લેવો. 1500 માં એટલી બધી કટલેરી આવશે, એમાં પૈસા મળશે. તો તેલનો ડબ્બો રહેવા દેવી, કેટલી લઈ આવી. હાલો કટલેરી નું કરી ચાલુ. કે હા આજ તો ધરાઈને ખાવું છે. હા હો, કેટલાય દીએ હારી વસ્તુ બનાવીને ખાવાની છે. આપણે છે ને જલસા કરવાના, ખાવામાં ખામી જ નહીં રાખવાની ને. આપણે કઈ થોડું ફોડાની જેમ ભેગું કરવાનું છે. અઠવાડિયામાં 2 વાર કઢી બનાવીને ખાવાની. કે હા કાકા, કઢી હારી નહીં બને. કેમ? મીઠો લીમડો નથી. તો પણ એમ કે ને વેલાન વાડીએ મીઠો લીમડો છે જ તે, લે હું લઈ આવું. એ હા. અમથા હારી વસ્તુ બનાવવાની હોય ને એટલે કઈ ખામી જ નહીં રાખવાની. એ હા, તમે ડુંગળી કાપો એકદમ. હાલો કટલેરી આવી ગઈ, કટલેરી, બંગડી આવી ગઈ, બિંદી આવી ગઈ, ચૂડી આવી ગઈ, ચાંદલા આવી ગયા, નખ રંગવાની શીશી આવી ગઈ, હીરા જડિત હાર આવી ગયો, 5 ની કટલેરી આવી ગઈ. બકુલભાઈ જો કચેરીનો ધંધો રાગ્યા પડી જાય ને પછી એ મોટો જબર મોલ બનાવી નાખવો છે. એમાં એટલું ઝાડ વસ્તુ રાખવી છે. પછી છે ને હું ખુરશી બેહીશ, તમારે બધી વસ્તુ અંબાવ્યા કરવાની. એ વાંધો નહીં, હું બધી વસ્તુ અંબાવ્યા રાખીશ અને પૈસા હું ઉઘરાવીશ. એમ થોડું હાલે, પૈસા તો કાઉન્ટરે જમા કરાવવાના હોય ને. પણ પેલા ધંધો તો રાગે પડવા જો. એ હારું. હે બોલો જો, હમણાં હું વેલણ વાડીએ ગયો, તારે તો કાઈ નતું. ઘડીક વારમાં શું છે આ બધું? એ અમે કટલેરીની દુકાન ખોલી, ઘડીક વારમાં દુકાન ઊભી કરી નાખી. હું હા, અમારા ધંધા દેવા, ઘડીકમાં ધંધા ફેરવી નાખવી, નહીં નવા ધંધા કર્યા રાખવી. કામ અમારા ભાઈ. તો હારું હારું, તમે ધંધો કરવામાં મારી આંખો ટાઢી. હે કે કાકા, તમે કઈ બાજુ ગયા તા? એ મીઠો લીમડો લેવા ગયા તા. અમે ભાગમાં કઢી બનાવી ને એટલે. બોલો જો, તમે ભાગમાં કઢી બનાવો અને એમ ભાગમાં કટલેરી બનાવી. હે લે, અહીંયા અમથાન ઝૂંપડી જ નથી. તો ક્યાં ગયા છે? એટલે કોણ છે ને? એ એમી સીવી. તમે બે હું કામ આવ્યા? એ બકુડાના ને મમરાના ગોતવા આવ્યા તા. તો ભલે ઈ અહીં નથી. હે લે, તો ઈ ક્યાં ગયા છે? હવે મને શું ખબર? હું ભોળા કઢી ખાવા આવ્યા? ના ના, બકુડાના ને મમરાના ગોતવા આવ્યા તા. હવે તો કટલેરીની દુકાન કરીને બેઠા. ક્યાં? કોટે. લે બોલ, 1500 રૂપિયાની કટલેરી લઈ આવ્યા. તો ઈ બે હવે કટલેરીમાં રૂપિયા બનાવવાના. રૂપિયા ક્યાંથી બનાવે? એનો ધંધો જ ભાંગી નાખવો છે. તો અમારી પાસે એક પ્લાન છે. હું એ ઓરાવો. આ એમ તા હાલ હો ભાઈ. હાલો, બંગડી આવી ગઈ, બિંદી આવી ગઈ, ચૂડી આવી ગઈ, ચાંદલા આવી ગયા, 5 ની કટલેરી આવી ગઈ. જો બેન, કટલેરીની દુકાન અહીંયા જ છે. તો બેન આઈથી જ બધી કટલેરી લઈ લેવી. એ ભાઈ, બંગડી કેમ હતી? 150 રૂપિયાની ડઝન. બેન તો આપણે પસંદમાં બંગડી તો જોઈશે જ છે ને. બધી બંગડી લઈ લો ને. એ બધી બંગડી આપી દો. એ હારું. બોલો બેન, બીજું શું લેવું છે? બેન, નખરંગવાની શીશી બધી લઈ લેજો. એ નખરંગવાની શીશી બધી આપી દેજો. એ હારું. ચાંદલા છે, પાવડર નો ડબ્બો છે, મેકઅપ ની કીટ છે, હીરા જડિત ખોટો હાર છે. એ ખોટો હારે આપી દેજો. બેન વેણી હોય તો લઈ લેજો. એ વેણી છે? હા, વેણી છે. આ તો વેણી પેક કરી દેજો. એ હારું. અને મેકઅપનો સેટ પણ પેક કરી દેજો. એ હારું. બેન, હા, આપણે પસંદ મોટો છે તો બધી કટલેરી લઈ લો ને. બધી કટલેરી કેમ હતી? 3500 રૂપિયા. આ તો બધી કટલેરી પેક કરી દો. મમરાભાઈ, આપણે ક્યાં પૈસાની તાણ છે? આ ઈ હાચું તારું. મમરાભાઈ, હા બધી કટલેરી પેક કરી દેજો. આ સો બકુલભાઈ તમારું હારું કર્યું, તેલનો ડબ્બો ન લીધો, કટલેરી લઈ આવ્યા. નકર 25 રૂપિયા ભાગમાં આવે. આ તો ઘડીકમાં 2000 રૂપિયા મળી જાય. કેમ પણ? હાલો હવે પૈસા આપો. પૈસા બાકી. બાકી એમ થોડું હાલે, પૈસા તો રોકડા દેવા પડશે. પણ તમારા ભાઈનો પગાર થાય પછી મહિને આપી દેવું. મમરાભાઈ, આપી જો ને વસ્તુ, મહિનો જતા કાંઈ વાર નહીં લાગે. અને આપણને છે ને કટલેરીની ગમે એ વસ્તુ જોતી છે એ હવે બાકીમાં મળશે. એ હારું. બોલો કોના નામે પૈસા લખવાના છે? એ તમારા ભાઈના નામે. આપણે નામ તો બોલો. આ એનું નામ થોડી બોલો. તો બેન તમારે એનું નામ કયો? ના એના ના, હું મારી નામ ન બોલું. તો પણ અમારે નામ કોના લખવા? એ અમારા નામે લખી લો. તો તમારું નામ શું છે? એ ભોળીબેન. ભોળીબેન ના નામે લખી નાખો 3500 રૂપિયા. 3500 રૂપિયા ને અડધા પૈસા જ લખજો. તો ભોળીબેન ના નામના 1750 રૂપિયા લખો. એ હારું.
અને બેન તમારું નામ? એ મારું નામ માણસબેન. માણસબેન ના નામે 750 લખી નાખો. આયો વસ્તુ મહિનો થાય ને એટલે પૈસા દઈ જાયજો. એ હારું. અને ઠેલો પાછો દઈ દેજો. એ હો. મમરાભાઈ, હા કેમ પણ 35 નો ધંધો થઈ ગયો ને? હા હો બકુલભાઈ. ભોળીબેન ના 750 રૂપિયા અને માણસબેન ના 750 રૂપિયા. બકુલભાઈ પાછા તમે ઓળખો છો ને બેયને? હું ક્યાં ઓળખું? તમે નથી ઓળખતા? ના રે ના, મને એમ કે તમે ઓળખો છો. જો બોલો તો મને એમ કે તમે ઓળખો છો. ભોળીબેન, માણસબેન, નામ તો કઈક સાંભળેલું હોય એવું લાગે. હે બકુલભાઈ, ભોળા દાદા એનો માણા નહીં હોય ને? ભોળીબેન, માણસબેન, ભોળા દાદા, માણસ. હા એવડે ઈ જ છે. હાલો હાલો પકડો, બધી વસ્તુ લઈને લઈ જાય. ઉભા રહ્યો અહીંયા, ઉભા રહ્યો. 1500 રૂપિયા તમારા લઈ લો, 2000 રૂપિયા તો દેતા જાવ. બોલો લ્યો, ભોળીબેન ને માણસબેન તો બધું લેતા ગયા.